હાલો મિત્રો, જય માતાજી. હું છું પરમાર જીતું. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. જ્યારે માણસ માતાજીને માનતા વ્રત કે પ્રતિજ્ઞા ભૂલી જાય છે, ત્યારે ઘણા લોકો માનતા હોય છે કે માતાજી કોઈ સંકેત આપશે. આ માન્યતા ભક્તિ અને શ્રદ્ધા પર આધારિત છે. હિન્દુ ધર્મમાં જેમ કે ચામુંડા માતા, મેલડીમાં, ખોડિયારમાં જેવી માતાજીઓની ભક્તિમાં લોકો આવા સંકેતો અનુભવ કરે છે. માતાજી કયા પ્રકારના સંકેતો આપી શકે છે? વાર યાદ આવવું, અચાનક માતાનું નામ, મંદિર અથવા માનતા મનમાં વાર આવે, એ એક અંદરની યાદ અપાવતા હોઈ શકે છે. સપનામાં દર્શન. કેટલાક ભક્તો કહે છે કે તેમને સપનામાં માતાજી કે મંદિર દેખાય છે, જે માનતા પૂર્ણ કરવાની યાદ અપાવે છે. નાનું અવરોધ કે અશાંતિ. કોઈ કામમાં વાર વિઘ્ન આવે, મન અશાંત રહે તો માણસ વિચાર કરે કે ક્યાંક અધૂરું તો નથી ને. ઘરમાં ધાર્મિક વાતાવરણ વધવું. અચાનક આરતી, ભજન કે માતાજી વિશે વાતો વધુ સાંભળવા મળે છે. પરંતુ એક મહત્વની વાત, ઘણા વખત આ બધું તમારા પોતાના અંતરનો અવાજ પણ હોઈ શકે છે. જ્યારે આપણે કોઈ પ્રતિજ્ઞા કરીએ અને પૂર્ણ ન કરીએ, ત્યારે મન આપણને યાદ અપાવે છે. એ માતાજીનો ડર નહીં, પણ શ્રદ્ધાનો સંકેત છે. શું કરવું? શાંતિથી માતાજીનું પ્રાર્થના કરો. માતાજી, મારી ભૂલ માફ કરજો. હું જલ્દી માનતા પૂર્ણ કરીશ. શક્ય હોય તો વહેલી તકે માનતા પૂર્ણ કરો. જો તરત શક્ય ન હોય તો નિર્ણય કે તારીખ નક્કી કરો. માતાજી દયાળુ છે. દુર્ગા સ્વરૂપે તેઓ માતા છે. માતા સંતોષને ડરાવતી નથી, માર્ગ બતાવે છે. જો તમે ઈચ્છો તો મને કહો કે માતાજીની માનતા ભૂલી ગયા છો, તો હું તમને ખાસ પ્રાર્થના કે ઉપવાસ પણ લખી આપી શકું છું. જય માતાજી.